જેતપુરના નવાગઢ વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ આચરતા માનવતા શર્મસાર થઈ ગઈ છે. શ્રમિક પરિવારની દીકરી અવારનવાર પાડોશી જીતુ દેવજી ભોજાણી ઘરે રમવા જતી ગતરોજ ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ આરોપીએ બાળકીને ભોળવી તેની સાથે અમાનવીય કૃત્ય કર્યું. બાળકી ઘરે પરત ફરી ત્યારે હાવભાવ બદલાતા માતાએ પૂછતા આખી ઘટના બહાર આવી. પરિવારજનોએ તરત જ બાળકીનું તબીબી ચેકઅપ કરાવી પોલીસનો સંપર્ક કર્યો. મામલો ગંભીર બનતા જેતપુર ઉદ્યોગનગર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. આરોપી અપરિણીત અને મજૂરી કામ કરે છે. તેની સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે કોર્ટમાં રિમાન્ડ માંગતા 2 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે. ડીવાયએસપી રોહિત સિંહ ડોડિયાએ જણાવ્યું કે કેસમાં કડક પુરાવા એકત્રિત કરી કડક સજા સુનિશ્ચિત કરવામાં આવશે. રિપોર્ટર અમુ સિંગલ, જેતપુર. ઉદ્યોગનગર સરદારપુર દરવાજા પાસે એક જે નાબાલિગ બાળકી છે તેના ઉપર શારીરિક અડપલા કરી અને રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ ભોજાણી, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એમના ઘરે રમવા માટે બોલાવતો હોય અને આ શારીરિક અડપલા કરતો હોય. આ જે ભોગ બનનાર છે દીકરી, એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર વિધિવત ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના અત્યારે જ રિમાન્ડ માંગતા એમની 2 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવે. શખ્સ કોણ છે અને શા માટે બાળકીને આવું કર્યું? શખ્સ છે એમનું નામ મેં અગાઉ કીધું એમ જીતુ દેવજીભાઈ ભોજાણી છે. એ મજૂરી કરે છે અને 35 વર્ષની ઉંમર છે એમની અને એ બાળકી નાની ઉંમરની છે અને એમને બોલાવીને આમ માનસિક રીતે થોડો પેલો લાગે છે એટલે એના આધારે એ બોલાવીને એને શારીરિક અડપલા કરતો હતો. એના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો. આજે શખ્સ છે તેમના ઘરે જ બોલાવતો હતો, એકલતાનો લાભ લઈને આવું કૃત્ય કર્યું? હા, એમને રમવા માટે બોલાવતો હતો અને નાસ્તો આપવા માટે બોલાવતો હતો અને જ્યારે છોકરી રમતી હોય ત્યારે ઘણીવાર એના ઘરે જવાની ટ્રાય કરતો. કે આખો બનાવ કઈ રીતે સામે આવ્યો? એ છોકરીની જે માતાજી છે એમને ખ્યાલ આવતા એણે છોકરીને પૂછ્યું કે આમાં આ રીતના શું આ ભાઈ તને ઓલું કરે છે. તો છોકરીએ કીધું કે મારા કપડાં કાઢી અને મને શારીરિક અડપલા કરે છે. એટલે એના આધારે આખો સમગ્ર મામલો બહાર આવતા એમણે પોલીસને જાણ કરતા પોલીસે વિધિવત ગુનો દાખલ કર્યો છે. આરોપીનું શું સ્ટેટસ છે? આરોપી હસ્તગત થઈ ગયેલ છે અને એની રિમાન્ડ લેતા હાલ 2 દિવસની રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કરે છે.